તો બધાય બહાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે. અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારે કરી શકવાના. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપશે. તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં તો જો, એટલે ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ગરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા ને જુએ તો શેઠ પુરુષોત્તમદાસ 18 વર્ષના યુવાન દેખાયા. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ લખ્યું, તો ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણે એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે. નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા ઘરે. આનંદમાં છે એટલે જ તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બહાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય, આ સનાતન સિદ્ધાંત. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શૃંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત કરો છો. એક વસ્તુ યાદ રાખો, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો, આપણે શું કે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો? તમારા માથે ઠાકોરજી પધરાવા એટલે શું જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ, કેવી પેઢીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ પડી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાંથી આ સંસારની ક્યારે કેદ છૂટી, ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી, કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય, બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા એ માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું, એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે. પણ જયારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બહારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા. ભલે બહારગામ ગયા, પદ્મનાભદાસજીની વાર્તામાં આવે, પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી, અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો.
જેને આ ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું ઘરમાં છે કે નહીં? મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર, કઈ ના તો ઠાકોરજી બિરાજતા. પ્રભુ ઘણા લોકો કે મારા માટે, મારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદું, ભંડાર જુદું, આ જુદું, આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું, ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે. એ આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય એવું તો ના જ થવું જોઈએ. તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ. સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો. સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો એટલા માટે. ટીકામાં આચાર્ય સમજાવે છે કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે. કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ વેદ, યો યદંસ સતમ ભજે. આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો, છોડો અને ભૂમિ પર પડે. કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ એ નેચર છે. એ તમારે કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી. આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો. જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો ને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે, કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને શું થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો. કારણ કે તમે આત્મધર્મ કર્યો. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે. કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીયંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ હવેથી જેની કથા સાંભળી છે એટલે કાલથી ધારીજી હું ભરીશ એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે, કેવું સરસ થઈ જાય.
જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં, તો સેવામાં કેવો સરસ અનુકૂળતા ને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે. બીજું કાંઈ નહીં, તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ન થવું. જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું. એ પણ સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે, મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, જે સનાતન અંશ છે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી રસનાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્પુરુષવ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસ તસ્યાહં સુલભમ પાર્થ નિત્ય યુક્ત યોગિન. એને હું સહજ સુલભ થઈ જાઉં છું જે અનન્ય ભાવે મને ભજે છે. અને જ્યાં જ્યાં ભજ ધાતુ આવે, જ્યાં જ્યાં ભજન શબ્દ શાસ્ત્રોમાં આવે ત્યારે એને ઢોલ નગારા કે ઝાંઝ વગાડીને કીર્તન ગાઈએ એ ભજન ન કહેવાય. શાસ્ત્રમાં ભજ શબ્દ, ભજ સેવાયામ, ભજ ધાતુ સંસ્કૃતનું છે, એનો અર્થ જ થાય છે સેવા. અને એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભજન શબ્દ આવે ત્યાં ત્યાં એનો અર્થ સેવા કરવો. અને ભજનનો અર્થ જ સેવા છે સંસ્કૃતમાં. આપણે ભજનને ભજન માની લઈએ કે બસ આ કીર્તન ગાઈએ કે દોડ ગાઈએ, ભજન એ તો એક અંગ છે, એ આ સેવાનું અંગ છે. નવદા ભક્તિ એ અંગ રૂપ છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્ય. અને એટલા માટે સેવાના અનેક લેયરોથી આપણે જઈએ, કારણ કે માનસી સુધી પહોંચવાનું. એટલે શરૂઆતમાં જયારે સેવા પધરાવો ત્યારે શીખીને આવ્યા હોય એટલે ત્યારે સેવા ક્રિયાત્મક હોય. પછી એક સ્ટેપ ઉપર ચડીએ એટલે સેવા ભાવાત્મક થાય. અને પછી એની ઉપર જાય સેવા એટલે સેવા રસાત્મક થઈ જાય, માનસી સુધી પહોંચી જાય. તો આમ 3 લેયરમાં ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક થાય. સેવાના અનેક પ્રકાર. અને હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે છે કે સેવામાં આટલી સાવધાની જરૂર રાખો. 4 વસ્તુ હરિરાય મહાપ્રભુજી સમજાવે. 18મા શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવામાં આટલી સાવધાની રાખવી. સૌથી પહેલી વાત, મહાપ્રભુજીએ જે પ્રકારે સેવાનું નિરૂપણ કર્યું છે સેવા એ રીતે કરવી. શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે સેવા થવી જોઈએ. બીજું, અન્ય માર્ગની રીત પ્રમાણે સેવા નહીં કરવી. ક્યાંકથી ગમે ત્યાંથી જોઈ આવ્યા તો એનું એ બરાબર રીત છે, પણ કોઈનું જોઈને આકર્ષિત થયા અને પોતાનો ક્રમ છોડીને બીજાનું ફોલો કરવા લાગો તો તમે અહીંયાનું નહીં પામો ને ત્યાંનું નહીં પામો. તો અન્ય રીતથી સેવા નહીં કરવી, કારણ કે સેવા શું છે? સેવ્યનું સુખ. અને એટલા માટે હરિરાયજી આપણને સાવધાન કરે કે આપણને કોઈ કલ્પના આવી અને શાસ્ત્ર વિરુદ્ધ હોય તે પ્રભુને શ્રમ આપનારી થઈ જાય. સ્વકલ્પિત પ્રકારનો ઉપયોગ નહીં કરવો. અને ચોથી સાવધાની કહી કે અશ્રદ્ધાથી નહીં કરવું. મને તો ભાવથી સેવા કરવી કે ઠાકોરજીએ કેવી કૃપા કરી છે, મારા ઘરે પધાર્યા છે, મારા હાથની રંચક કણિકા વિસરી નિત્ય ઠાકોરજી આરોગ્ય. એવો ભાવ, અહોભાવ અને ઉત્સાહ આ બંને સેવાના અંગ છે. આ બે ક્યારે ગુમાવવાની? એક અહોભાવ નહીં ગુમાવવો કે કેવી કૃપા ઠાકોરજી કરી, અને બીજો ઉત્સાહ નહીં જવા દે. ઉત્સાહ એ સેવાનું અંગ છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અને માનસી એ પરા સેવા, ફલરૂપા સેવા છે.
જેના ચિત્તમાં અખંડ વલ્લભનું સ્મરણ છે એના હૃદયમાં વલ્લભનો નિવાસ છે. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુ સમજાવે છે કે એ જીવ, એ પુષ્ટિ જીવ કેવો, એનું શરીર પણ ભગવાનનું શરીર બની જાય. લિંગે ન ગુણે ન ચ, ત્યાં અદ્ભુત વાત કરી છે. અખંડ ભગવદ ચિંતન જેનું છે એ મૂર્તિમંત ભગવદ રૂપ, ત્યાં સુધીની વાત એ સ્વરૂપની કરી છે કે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહેતો નથી. એવા સ્વરૂપની પુષ્ટિ કાયે ન નિશ્ચય, ત્યાં સુધીની વાત પુષ્ટિ જીવોની કરવામાં આવી છે. તો અહીંયા એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. નિત્ય ગુસાઈજી પધારતા અને ત્યાં શ્રીનાથજી બાબાની સેવામાં જે સામગ્રી ભોગ ધરી હોય ને, અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. માનસીમાં રહેતા ને, અને ત્યાં ગુસાઈજી પધારે ને ત્યારે કહેતા અચ્યુતદાસ કે બાબા આજે આ સામગ્રી શ્રીનાથજી બહુ પ્રેમથી આરોગ્યા, પ્રભુને આ સામગ્રી બહુ રૂચી, ઠાકોરજીને આજે આ સામગ્રી ન ગમી, એ બરાબર સિદ્ધ નથી થઈ. અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. એવી કૃપા કંદ સદાય માનસીમાં રહેતા. આપણે ત્યાં તો આસ્કરદાસજી આદિની વાર્તા આવે છે ને કે એવી માનસી સિદ્ધ થઈ કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી બેટીજીઓને કે ભોગ ન ધર્યું હોય ને અને આસ્કરદાસજી આવે તો એમને પ્રસાદ લેવડાવી દેવું, કારણ કે એમના તો હૃદયમાં સદાય ઠાકોરજી બિરાજમાન છે. એ તો સદાય માનસીમાં રહે છે. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે. અને એકવાર બેટીજી ભોગ ધરવા જતા હતા અને આસ્કરદાસજી આવ્યા ને એમને પ્રસાદ લેવડાવી દીધો અને ત્યારે ફરી સિદ્ધ કર્યો રાજભોગ ને ઠાકોરજીને આરોગ આવ્યો અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને ઠાકોરજીને હસતા જોયા. પૂછ્યું કે બાબા આપ પ્રસન્ન કેમ છો? કે આજ મેં રાજભોગ 2 બેર આરોગ્યો, એક આસ્કરદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર બેટીજીએ ભોગ કર્યો ત્યારે. આ માનસીમાં જે બિરાજમાન અનેક વાર્તા સાહિત્યમાં તો આપણે આસ્કરદાસજીની વાર્તામાં યુદ્ધ લડી રહ્યા હતા અને કઢીનો ડબરો ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં કપડા કઢી વાળા થઈ ગયા. માનસીતા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં વાત છે. અચ્યુતદાસ પર કૃપા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ કરી. આવ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. 21 શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. સિદ્ધાંતોની આ સુંદર મોતીઓની માળા છે. મહાપ્રભુજી પહેલા જ પદમાં નમન કરે. આચાર્ય હોવા છતાં એમની દીનતા વારંવાર નમન અને વંદન દ્વારા પ્રગટ થાય. અને એટલા માટે વૈષ્ણવે પણ વંદન કરવામાં કંજૂસી નહીં કરી, નમન કરવામાં કંજૂસી નહીં કરી. વારંવાર વંદન કરવાથી હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય છે. બને તો એવા કાર્ય કરો જેમાં તમારા અહંકારને ઠોકર વાગતી હોય, એવી સેવા કરો. જો હૃદયમાં ખરેખર દીનતા ઈચ્છતા હો તો જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ સેવા માંગીને લો. હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય. તમને બુહારી કરવામાં શરમ આવે, નક્કી કરો. બહેનોને તો ના આવે, ભાઈઓની વાત કરી. હું જોઉં ભલે આ બાજુ પણ મારું ધ્યાન તો ભાઈઓ તરફ જ હોય. આપણને સંકોચ લાગે છે, લાવ એકવાર આપણે બધા જ નક્કી કરીએ, ચાલો બીજે કાંઈ નહીં તો વ્રજધામમાં. લૌકિકમાં તમે ગમે તેટલા મોટા પદ ઉપર હો કે ગમે તેટલા મોટા સ્થાનમાં હો, ઠાકોરજી સામે તમે શું છો એ જ તમારો અહીંયા હવેલીમાં પરિચય છે. પ્રભુ આગળ આપણે શું? અહીંયા મોટો કોણ? જે સેવામાં વધારે મોટો હોય એ મોટો. એક વાર નક્કી કરો કે લાવ હવેલીમાં જાઉં, બુહારી માંગુ અને ઠાકોરજીના મંદિરની બુહારીની સેવા કરો. હું તમને સાથ આપીશ. સેવામાં શેનો સંકોચ હોય? અને આ શીખ્યા છે પિતાશ્રી પાસે, ક્યાંય બી કઈ હોય કોઈની પ્રતીક્ષા નહીં, આપણે જ કરી દેવાનું. આપણા હરિરાયજીના તો પ્રસંગ આવે છે ને કે એકવાર ચોકીદાર એમનો ક્યાંક રજા ઉપર ગયો, જરૂરી કામથી જવું પડ્યું અને કહેવા આવ્યો કે મહારાજ મારે ગામ જવું પડે એમ છે, શું કરું? કે જેવી તારે જવું પડે તું જા. અને રાતના સમયે સ્વયં હરિરાય મહાપ્રભુજી વસ્ત્ર લપેટી અને હાથમાં હથિયાર લઈ રાધે શ્યામ કરતા કરતા હવેલીની આજુબાજુ ચોકીદારી કરે ઠાકોરજી. એટલામાં કોઈ વૈષ્ણવ જોઈ ગયું, અરે જયરાજ આપ આમ ઠાકોરજીની ચોકીદારી કરો છો? હા,
કે આખી દુનિયાની જે ચોકીદારી કરે છે એની ચોકીદારી કરવાની સેવા મળે તો કોણ જવા દે આ સેવા? સેવામાં નાનું મોટું તો આપણી બુદ્ધિના ખેલ છે. સેવા તો સેવા જ હોય છે. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી કે અંદરની સેવા કે બહારની સેવા કે નાની સેવા કે મોટી સેવા. સેવા એ તો સેવા જ હોય. અને એટલા માટે ક્યારેક એવું કરું કે લાવ બુહારી હું કરું, ક્યારેક ભંડારની સેવા હું કરું, ક્યારેક ભૂલઘરની સેવા કરું. સેવા મળે એ જ મોટી વાત છે. મોટી સેવા ગોતવા નહીં જવાનું. સેવા એ રીતે કરવાની કે મોટી થઈ જાય. મોટી માનીને સેવા કરવાની. જે સેવા મળી એને મોટી માનીને કરો. મોટી સેવા ગોતવા ન જાઓ. જે મળ્યું એને ઠાકોરજીની કૃપા માનીને સ્વીકાર. એટલે સેવા કરવામાં ક્યારે સંકોચ મનમાં નહીં રાખો. આપણે તો અનેક પ્રસંગો, આપણે તો ગુસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના અને આજ સુધીના આચાર્યોના કેટલા પ્રસંગો આવા દીનતા ના આવે. નત્વા હરિ પ્રવક્ષ્યામિ, નમન કરું છું હરિને. અને સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમ ની વાત હતી. સર્વના સિદ્ધાંત કહું છું. હવે મહાપ્રભુજી કહે છે સ્વ સિદ્ધાંત નિશ્ચય. હવે નિશ્ચય કરી અને પુષ્ટિ માર્ગમાં જેને ચાલવું છે, પુષ્ટિ પુરુષોત્તમને જેને પામવા છે, એના માટેના સિદ્ધાંતો હવે કહું છું. અને એ સિદ્ધાંતોને બતાવતા પહેલી જ વાત કરી